હેલો દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમે કોપીરાઇટ ફ્રી વિડીયો ક્યાંથી લઈ શકો છો. આજના વિડીયોની અંદર હું તમને બે એવી વેબસાઇટ બતાવી કે જ્યાંથી તમે કોપીરાઇટ ફ્રી વિડીયો અને કોપીરાઇટ ફ્રી ફોટો લઈ શકશો. આપણા ઘણા બધા ગુજરાતી મિત્રો છે જે યુટ્યુબની અંદર કામ કરે છે, તો એના મનમાં ક્યાંક ને ક્યાંક ડર હોય છે કે હું મારા ચેનલની અંદર વિડીયો મૂકીશ ને મારા ચેનલની અંદર કોપીરાઇટ સ્ટ્રાઇક અથવા તો કોપીરાઇટ ક્લેમ આવશે તો આજનો આ વિડીયો છે ને તમારા માટે છે. આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ વેબસાઇટ બતાવી. જૂના યુટ્યુબર આ વેબસાઇટની અંદરથી જ વિડીયો અને ફોટો લઈ છે. હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણે જે નવા વિડીયો આવે એ તમારા સુધી પહોંચી શકે. ગૂગલની અંદર જવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણે ગૂગલની અંદર આવી ગયા. ગૂગલની અંદર આવશો એ પછી તમારે સર્ચ કરવાનું છે પિક્સાબે. પિક્સાબે તમે સર્ચ કરશો એ પછી તમારે એક વેબસાઇટ આવી જશે. પહેલી વેબસાઇટ છે પિક્સાબે કરીને. આમાં તમે જોઈ શકો છો કે 49,000થી પણ વધારે તમે ફ્રી વિડીયો અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે તમે 17 લાખથી વધુ ફોટા પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો, આપણે પિક્સાબે વેબસાઇટની અંદર આવી ગયા. તમારું જે કેટેગરીનું ચેનલ હોય એ કેટેગરી પ્રમાણે તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે. તમારું જે કેટેગરી હોય એ પ્રમાણે તમે સર્ચ કરી લેજો. આ તમને એક્ઝામ્પલ તરીકે સર્ચ કરીને બતાવું. આપણે નેચરલ વિડીયો લખી લીધું. એ પછી તમારે ઓલ આઈએમ્સ લખી ગયેલો છે, એની જગ્યાએ તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણે ઘણા બધા નેચરલ વિડીયો આવી ગયા છે. તમે અહીંથી ગમે એ વિડીયો ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. હું તમને આગળ એ પણ બતાવું કે તમે કેવી રીતના ફ્રીમાં વિડીયો ડાઉનલોડ કરી શકો. વિડીયોની ક્વોલિટી સારી છે કે નથી આ તમે જોઈ શકો છો. વિડીયોની ક્વોલિટી સારી છે. ડાઉનલોડનું બટન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતના તમે તમારું જે કેટેગરીનું ચેનલ હોય એ કેટેગરી પ્રમાણે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. એ પછી આપણે એ જોઈ લઈએ કે આ બધી વિડીયો આપણે ફ્રીમાં લઈ શકીએ કે નહીં. તો એના માટે તમારે 3 ડોટ ઉપર જવાનું છે. 3 ડોટ ઉપર જઈને તમારે નીચે આવવાનું છે. નીચે આવશો એ પછી એક ઓપ્શન છે અબાઉટ. અબાઉટમાં ક્લિક કરવાનું છે. અબાઉટમાં ક્લિક કરશો એ પછી તમારે ઘણા બધા ઓપ્શન આવી જશે. એમાંથી ત્રીજો ઓપ્શન છે લાઇસન્સ, તેની અંદર જવાનું છે. આ તમે વાંચી શકો છો. આમાંથી તમે જેટલા વિડીયો લેશો એ બધી ફ્રીમાં રહેશે. અહીં લખી ગયેલ છે યુઝ કન્ટેન્ટ ફોર ફ્રી. આ તમે જોઈ શકો છો, જેટલા પણ તમે વિડીયો લેશો એ બધી ફ્રીમાં આવશે. આ ચોખ્ખે ચોખ્ખું લખી ગયેલ જ છે કે તમે આ વેબસાઇટની અંદરથી ફ્રી વિડીયો અને ફ્રી ફોટો લઈ શકો છો. એ પછી આપણે બીજી એક વેબસાઇટ છે, ત્યાંથી પણ તમે કોપીરાઇટ ફ્રી વિડીયો અને કોપીરાઇટ ફ્રી ફોટો લઈ શકો છો. એ વેબસાઇટનું નામ છે પિક્સેલ. આ તમે જોઈ શકો છો, આપણે ગૂગલની અંદર આવી ગયા. ગૂગલની અંદર આવીને તમારે સર્ચ કરવાનું છે પિક્સેલ્સ. આ તમે જોઈ શકો, આપણે પિક્સેલ સર્ચ કરી લીધું. પહેલી એક વેબસાઇટ આવશે પિક્સેલ્સ. આ તમે જોઈ શકો છો, પિક્સેલ વેબસાઇટની અંદર આપણે આવી ગયા છે. અહીંથી પણ તમે ઘણા બધા ફોટો છે, વિડીયો છે, અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ તમે જોઈ શકો છો, ઘણા બધા અહીંયા ફોટો આવી જશે. ફોટો પણ આવશે અને તમારે વિડીયો પણ આવશે. આ તમે તમારે અહીં સર્ચ કરશો ને ગમે એ વિડીયો એટલે આવી જશે. અહીંયા આપણે પહેલા વિડીયો સિલેક્ટ કરીશું. વિડીયો સિલેક્ટ કરીને અહીં સર્ચ કરશું બાઇક રાઇડ. આ તમે જોઈ શકો છો, ઘણા બધા વિડીયો અહીંયા આવી ગયા છે. આ વેબસાઇટની અંદરથી પણ તમે જેટલા વિડીયો અથવા ફોટો લેશો તો એનો પર તમને કોપીરાઇટ નહીં આવે, કેમ કે આપણે જેટલા વિડીયો છે એ બધી કોપીરાઇટ ફ્રી વિડીયો છે. આ તમે જોઈ શકો છો, આમાં ઘણા બધા વિડીયો આવી ગયા છે. જેમ કે આપણે એક સિલેક્ટ કરીને તમને હું બતાવી દઉં કે વિડીયોની ક્વોલિટી કેવી છે. આ તમે જોઈ શકો છો, આપણે એક વિડીયો જોઈ રહ્યા છે. એમાં તમે જોઈ શકો છો કે વિડીયોની ક્વોલિટી કેટલી સારી આવેલ છે. ના એ આપણે નીચે એક લખી ગયેલ પર છે ફ્રી ટુ યુઝ, મતલબ આપણે આ ફ્રીમાં યુઝ કરી શકીએ. તમારે આ ડાઉનલોડ કરવું હોય તો તમારી ફ્રી ડાઉનલોડ લખી ગયેલ છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા વિડીયો ડાઉનલોડ થઈ જશે. અને તમે આ જેનો વિડીયો છે એને તમે ડોનેટ કરવા માંગતા હોય તો તમે ડોનેટ પણ કરી શકો છો.